હેલો ફ્રેન્ડ, અમે લોકો મારો બર્થડે સેલિબ્રેટ કરવા મોલમાં ગયા હતા. મારી નાની ફેમિલી છે, હસબન્ડ છે, 2 છોકરા છે. આ મારો એક મોલ છે અમદાવાદમાં. એ મોલનું નામ છે ઉપર લખેલું, તમે જોજો. આ મોલમાં બહુ જ મજા આવી હતી. મેં બહુ મસ્ત મજા કરી. અમે લોકો સેલિબ્રેટ કર્યું. આ બહારનો નજારો છે. પછી હું આ અંદર જઈ રહી છું. મારો છોકરો વિડીયો ઉતારે છે. આ મારો બર્થડે હતો, અમે સાંજના ગયા હતા. આ પછી બહારનો નજારો છે. પછી આપણે અંદર એન્ટ્રી કરીએ છીએ. તમે જોજો કેટલો સરસ આ અમદાવાદમાં મોલ છે. ને પહેલે પણ અમે ગયા હતા ત્યારે મેં નહોતો ઉતાર્યો. હવે આ જો એની અંદર એન્ટ્રી છે. હવે અહીંયા આ પણ ડેકોરેશન હતો, બહુ સરસ હતો. અને મોલમાં બહુ જ મજા આવી. અમે લોકો જમ્યા પછી તમને બતાડશું. આ જો કેટલો સરસ મોલ છે. અહીંયા પછી બધું જમવાનું હતું, ડોમિનોઝ હતો, પણ અમે લોકો બધા પીઝા જ ખાધા. અમારા છોકરાઓને પીઝા ભાવે એટલે અમે લોકો પીઝા ખાધા. આવી રીતે જો કેટલો સરસ દેખાય છે મોલ. અહીંયા પછી આ એક હતો, ઘણી બધી દુકાનો મિત્રો હતી, બહુ મજા આવી. પછી અમે અહીંયા થોડોક આગળ જઈએ ત્યાં પછી પીઝાવાળા આવ્યા હતા. એ અમે પીઝા ખાધો, બહુ જ મજા આવી. પીઝા હટમાં ગયા હતા, ત્યાં છે ને પીઝા બહુ સરસ મળે છે. અને આ મારો છોકરો છે, હું વિડીયો ઉતારી રહી છું. પછી હવે આ મારા 2 છોકરા છે અને હું પહેલી વાર વિડીયો શૂટ કર્યો તો મિત્રો. આવી રીતે મારા હસબન્ડ, હું, પછી અમે લોકો પીઝા ઓર્ડર કર્યો અને બહુ મજા આવી. ફેમિલી સાથે સેલિબ્રેટ કર્યો મેં. પછી આ મેં પીઝા મંગાવ્યા, બધાનો એક પીઝા. આ પીઝા છે, કોલ્ડ ડ્રિંક છે. બહુ જ મજા આવી મિત્રો, સરસ મજા આવી. પછી આ મેં મારો વિડીયો ઉતાર્યો મારા છોકરાએ, બહુ મજા આવી. પીઝા બી બહુ સરસ હતા. ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ મારો મોટો છોકરો છે, એનું નામ ઓમ છે, એ પણ પીઝા ખાઈ રહ્યો છે. પછી અમે લોકો થોડોક મોલ ફર્યા. મોલમાં એ બધો ડેકોરેશન હતો, બહુ સરસ ડેકોરેશન હતો. મારો બર્થડે સેલિબ્રેટ કર્યો અમે લોકો. રાતે તો ઘરે કેક કાપ્યો હતો. સરસ, બહુ મજા આવી મિત્રો ફેમિલી સાથે. આ બધું ડેકોરેશન હું તમને બતાડું છું. અને પછી મેં મારો થોડોક વિડીયો લઈ લીધો. મેં આવો બ્લોગ પહેલી વાર બનાવ્યો હતો મિત્રો. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. પછી અહીંયા પણ ડેકોરેશન હતો. અહીંયા અમે લોકો ફોટો પાડ્યા, બહુ મજા આવી. સરસ મોલ છે, તમે પણ આવજો એ મોલમાં. આ જો અહીંયા બી સરસ ડેકોરેશન હતો, સરસ દુકાનો હતી એ મોલમાં, બહુ મજા આવે. જો કેટલો સરસ ડેકોરેશન હતું. જમીને પછી થોડોક અમે લોકો અહીંયા મોલ જોયું. હવે અહીંયા છોકરાઓનું રમવાનું બધું ગેમ્સ ને એ બધું છે. અમારા છોકરા મોટા થઈ ગયા છે એટલે અમે લોકો એમાં નહોતા ગયા. એ લોકોને નહોતી મજા આવતી કે હવે મોટા થઈ ગયા છે એટલે આ બધી દુકાનો હતી, જોઈ અમે. પછી જમ્યા. આવી રીતે જો કેટલો સરસ મોટો મોલ છે. પછી આમાં નીચે ઉતર્યા અમે લોકો. આવી રીતે એ ડેકોરેશન મને બહુ જ ગમ્યું એટલે મેં પાછું એક ક્લિક કરી લીધું. અને અહીંયા બી ફોટોને બહુ મસ્ત આવે છે. અને મારો બર્થડે હતો એટલે અમે ગયા હતા, ફર્યા. અને ઘરે કંઈ બનાવ્યો નહોતો મિત્રો. પછી અમે લોકો અહીંયા ફર્યા થોડી વાર. ઘરે કેક કટિંગ કરી હતી રાતે, તો તમે વિડીયો જોયો હતો મારો. અહીંયા બધા ફોટો લેતા હતા. ઉપર બી આવી રીતે જો કેટલો સરસ ડેકોરેશન છે. આવી રીતે બહુ મસ્ત મોલ છે. ને મિત્રો તમે કમેન્ટમાં જય માતાજી લખજો. અને આ તમને વિડીયો કેવો લાગ્યો એ જણાવજો. હવે અમે લોકો બહાર નીકળીએ છીએ, જઈએ છીએ. આ ડેકોરેશન છે, જો કેટલો સરસ. આની માથા ઉપર ઝાડ છે.
હવે આ ઉપરનો ડેકોરેશન છે, જો કેટલો સરસ કર્યો છે. અને આ તો ત્યાં કાયમ હોય જ છે. નવો ડેકોરેશન તમે ઓલો ફૂલવાળો જોયું એ છે. આવી રીતે જો કેટલો સરસ બનેલો છે. પછી અમે બધા એક ફોટો પાડ્યો ફેમિલી સાથે. આવજો મિત્રો, જય માતાજી, કાલે મળશું.